મિત્રો વાગ્યા હે 8:30 ની સંધ્યા નાસ્તો બનાવે. તો સંધ્યા કાં પરોઠા? હા, તો સંધ્યા થેપલા બનાવે. ધીમી ગતિ એકદમ ઓર ટેમ્પરેચર તાપમાનની સાથે ઉર્જાય બસે ને કે જ્યારે ખાવું હોય ત્યારે થઈ જાય. કેટલીક વાર લાગી સંધ્યા? હા, તો બસ જો અમે ગળવી આવતા રહ્યા ની કામ હતું ઘણું બધું એ કર્યું. પછી બસ જો ઉઠ્યા નાસ્તો કરીએ. સંધ્યા આપણે બકાલાનું ગાવ છીએ ઉઈ ગયું છે કે નહીં ઉઈ ગયું? અમે બકાલું વાવવા ગયા હતા. બકાલું તો વાવે આવ્યા પણ ખબર નહીં કાં હોય ને ઉઈ ગયું હોય કે ન ઉઈ ગયું હોય. તો બસ જે નાસ્તો આગળ થઈ જાય ને એટલે ખાઈને પછી કામ કરવા બધું. કારણ કે હમણાં 2 દિવસથી બહાર ઉતા કામ દુનિયાના થયા. હા હા, ને હું જોતા બહાર આપણે ગાય આવી કે નથી આવી. તો હું બહાર ઘૂમરો મારતો હવે ગાય આવી કે નહીં જોતો હવે. જોવો કેવી મસ્તીની હવાર એકદમ હિયારાની. મમ્મી કામ કરે? તો મમ્મી આની એ બોનસાઈ ની એવી કે કાઢવાનું કરે વિચારે. અમારે નાસ્તો કરવો હતી જે ગુલાબ તો દુનિયા ના આવ્યા. જે વિચારા કે આવા લેવા વાડી દેગામી વાવી દઈએ. રૂપારી બધે ભેગું પીએ. હા, મધમાખી હે કામ હે મકોડા ખબર નહીં. ઓલી વાડી આપણે નતા જાય એક વાડી ને ફૂલ તો ખબર ગુલાબ તમે સેજલ લેવા હતા. આમાં માટી કાઢે ને મોટા કુંડિયા મૂકવાનું હે. આવી માટી કાથી લઈને લાવે? લાલ માટી વાથી નર્સરી થી. હા, ને આમાં આવે ગયા રાતા પાન બહુ આમાં પાણી નાખ્યું. જોવો તમે આથી મસ્ત દેખાય ગુલાબુ. જોવો આમાં બહાનું કરવાનું હે. માટી આમાં નાખવાની. માટી થોડી ઘટે નર્સરીમાંથી લે. આમાં વારે પાણી નથી નાખ્યું. જો એટલે ને કમરામાં મૂક્યા. આમાં મૂક્યા, આમાંય મૂક્યા, આમાંય મૂક્યા. આમાં હે એકદમ ધૂળ થી સાફ કરવાની ખાસ જરૂર હે. ની હું જોવા કે ગાય આવી કે નહીં. કાયમ આવે ગાય દેખાતી ને ના. થોડીક વાર પછી આવી છે. તો આવી શિયાળાની મસ્ત મજાની હવાર હે. પછી થોડુંક આ કામ કરી લઈએ, નાસ્તો કરે. તો સંધ્યા કાંક પી ગયો નાસ્તો. તો અમારે દેગામ જવાનું અમારે નક્કી થઈ ગયું. વાહ વાહ વાહ. અમે આગળ ખાઈને ઉપડ્યું હે ને. એમ નાસ્તો કરી લેવો તો ફટાફટ. ના રે ના, 8 જઈએ મોર્નિંગમાં મજા આવી. હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો બસ જો અમે નાસ્તો કરવા બેસી ગયા ફટાફટ. હા, तो वाइगा है 12:30 ने तड़को है फूल. पण राज है नहीं कि करे खबर नहीं. तो राज है ये टने માટી કે દુને જામે દી ઓલી કરી હોય ને. हाँ એટલે ખેતરમાં કે ખેડી હોય એમાં એક ને માટી ન હોય ને અદલ બદલ થાવી જોઈએ માટી. हाँ આ હે ને આ હરિયા પહેલા ખેડ્યો. हाँ પછી આમાં ખાતર નાખ્યું.
એ પાછો આમાં હાથથી સરખી માટી કરે. હા વાહ વાહ. તો રાજ હે હા હા ગુલાબની પાછું હરખું કરે. એટલે આગળ પછી જો થોડાક દીમાં તો આની બધી ન્યુટ્રિશન જોઈએ. હા ખાલી પાણી નાખી રાખીએ તો ન થાય, થોડાક દી આવે પછી ન આવે. હા તો એ અટાણે તો હારા એમાં ગુલાબ હે, જો કેટલા બધા હે. તો જો એવું થોડુંક જ રહ્યું, જાજુ ને. ને તો રાજીનું કામ કરે. થોડું કટિંગ કરી દો ગુલાબનું જો. હા જો આ પડ્યું. હા એમાં કામ હે કે આ સફેદ ગુલાબની હે ને દાયરીખ્યું હે ને હા એ માથે આવે જાય. હા એને તડીકો ન જડતો પૂરો. હા આ ગુલાબ એવા હે કે ફૂલ તડીકો જોઈએ. હા એ ભાઈ કહેતા હતા ખબર. ફૂલ તડીકો હોય ને તો જ થાય, નકર નહીં થાય. ખીરું આવે ને તો. હા એટલે આ સફેદ ગુલાબ આવ્યા હતા પણ તો એ છે ને ઝીણા ઝીણા ઉતારતી મેં કાપે નહીં જાય. ને આની હે ને આ દાયરીખ્યું માથે આવે જતી હતી આના માથે. હા તે આણે હે ને ખીરું જ આવતું હતું. હા આમાં તડીકો નહોતો આવતો જોઈએ એવો. હા બીજા આ ગુલાબની હે ને પૂરતું પોષણ નહોતું જડતું. હે ઓય હા જેવા તડીકો આવી છે ને એટલે આવા આવે છે જાવ. આ એક બીજી જાય છે જો ગુલાબની જો. હા એનો કલર અલગ છે થોડો ને. હા આ બેયમાં જો. હા ઈણી પણ આ હે ને આ એની દાયરખી હોય જો આ બધી. હા આ હે ને ઈયાને તડીકો નહોતો આવવા દેતો. તે થોડું કટિંગ કર્યું, થોડું ખાતર નાખ્યું. બસ એવો હરખું કરા જો. હા કેદુનું નહોતું કર્યું ખબર. હા એટલે હા તો એમાં હે ને મીઠું પાણી નાખે રાજ. હા બરાબર. પછી રેડી. હા તો બહે પાણી ભરાઈ ગયું. હમ એ બધા હું પાણી નાખ. તો જો આપણે બધા એમાં પાણી નાખી દે ને એટલે આનું પાણી છે ને એ હેઠા સુધી પીગશે. કારણ કે એનું કારણ કામ કે આપણી માટીની પેલી કરી જો ખેડી. હા એટલે પાણી જાય ને. હા રેત નીકળી તો રાજ એટલામ ન નીકળે એક પહેલામ. ઓય તો વાંધો એ થોડાક દીમાં મસ્ત ગુલાબ આવી છે. વાહ વાહ. હા અને દાયરેખ્યું નહીં કાપવું પડે. હા થોડાક અમુક ટાઈમે દાયરેખ્યું કટિંગ કરવું પડે પછી નવી દાયરેખ્યું આવે. હા એમાં ગુલાબ આવે. હા તો જો હું પાલક ધોવા માર પાલક ખાવી ને તો સંધ્યા મને બેલ સંધ્યા રાખે દે અત્યારે નહીં જોઈએ. પહેરાવ દે. ના ના તો રાજનો બેલ તમારે રાખો. હવે યાદમાં ગયો તો ને નથી લેવ્યો. કપડા મૂકે આવો. હા કેરામાં પાલક બહુ સારી, સુપર ફૂડ કહેવાય, ટોપ 10 ફૂડમાં નામ આવે આનું. પાલક છે ને જો પાલક ધોવા હંગાણે તો જો હવે એટલી બીજી પાલક છે એ સુધારવાની છે. મારે આજ હાઈ સુધીનું થયું. મારે કોઈ નહીં ખાવું છે. જોઈ લ્યો હવે ટમેટા હે પાલક સુધારાઈ ગઈ.
તો મામા હેડી લેવા ગયા નહીં કાપે. થોડીક વારમાં મૂકી જાય. દેખામાં હેડી તો મસ્તી થાય હો. હા મસ્તી ત્યાં પોસી ખાવ કાશી લ્યો નહીં પોસી જાય. કેવો મસ્ત વ્યૂ હે નરાજ. પાણી પી લો ખબર. હા ત્યાં માલે તરે કોણ? બતા હા જોડી છે કે આપણી નાવાની પવન સકી જતા રહો. તો જોજાજી નું આટલું કા થયું. હા બતો કન છે જોતા સમાજ અંદર તમે જોતા આ કોણે છે સખી પવન સકી. હા પવન સકી કેવી મસ્ત દેખાય. હા વાહ ગુંજુ છે હો. હે તો બતો હમણાં દઈ કે બતકું હે જોતા હા બેઠી બારી. હા બતો કન જો લે કુસડી છે ને માદે જરાય તો ને આ નારિયેળની વાત કરતી હતી. કા ઓ હા જો આ નારિયેળ કેટલી મસ્ત લાગે. બે ટાકા હે મોટા મોટા નથી ભરાઈ બકરા કેટલા આવતા. મીઠું હરિયર મસ્ત છે. હા પહેલી વાર આવ્યો આ રસ્તો. હું પણ નવો રસ્તો દેખાડે આ કયો રસ્તો હે? બેઠા હોય હું તો પાલેકડાનો. મસ્તીનો મામો લોકેશન સસ્પેન્સ બનાવે. ધીરે ધીરે હો. એ સંધ્યા આવતા હોય હું તક ઢાલ પત્રી ઉતી. બોલો હાલેન્ડ તો ટાઈમ દેવા. હાસી વાત. કામ લોકેશન જો આ તો મને મલારનો રસ્તો હે. આખિયાણીનો રસ્તો છે મલ્હારનો. તત હરિયર વાડીઓ તો જો મસ્તીની. હું એ જ કામ જોતા હેરાજ નારિયેળના બગીચા જ આવે ઘણી ઘણી. જોઈ પાછી પાસે બીજું સોંપી દીધી છે. હા એક તો ઓલું છે તો બહુ થાય નો ઓલી ગલટી થાય તો પાસે બીજી મોટી થઈ જાય. તો અમે બધા એક મસ્ત જગ્યાએ આવ્યા. એકદમ એટલે એકદમ મસ્ત જગ્યા છે. તમે જોવો આ પુલ ને કેવો મસ્તીનો હે. ની આ જો અમે આવ્યા હાલો જાય ને તો હા તમને દેખાડીએ મસ્ત એકદમ લોકેશન હે. કાચી વા સડક પછી કામ કરો. ના ઉપર જોવાનું હે. હા હા તો કેવી મજા આવે ના સંધ્યા આવું નવું નવું જોવાની. જો हाँ तो मम्मी शिखामण देते हुए खियारा ની મજા જ અલગ હે ના. તેલ કોને લાગતો ને હા તી આવે ની મમ્મી પપ્પા આવે. ચડવાનું ઘણું આવે. હા તો જુઓ તમે મસ્ત લોકેશન બતાવીએ. કેવું હે સંધ્યા? મસ્તી નું પણ તો જો બ્લુ પાણી લાગે પ્રોપર. કા પછી હમ ગ્રીન પછી આ થોડું જોઈલા મોટું બતક બેઠું. કા તો વાહે કામ હે ઓલું ધોરું ધોરું દેખાય. પછી જ્યાં પીકું સરે આ પારી હે આ પાણી. ઓહો આ તો બહુ મજા આવે છે. પવન એવો મસ્ત છે કે પાણી પાસે ઉઠી એટલે ઠંડો જ આવે ને. એટલે બદકા તરે છે બદકા કાં હોય. આમાં કામ આમાં પડડી કી કી લે આપને કી લે આગળ નો
આગળ જાય તો એમાં પડે આવ લહેરે ત્યાં ઊંડું હે બાપુ જો આ તો ખોડ જ છે હવે જો બાવડા છે પણ એની આથી લહેરે ને વાં અડકે જાય એટલે નાથી મમ્મી પપ્પા આવ્યા બે વિશ્લેષણ કરે સ્થિતિનું આપણે તો ખારું હે ને કોણ છે ક્યુ હે આપડી કેનાલ આવે ઈ ઘોડી અને વિચારે આ કેનાલ જાય ને તો જોવાથી કેવું મસ્ત દેખાય નાજી કાલી જાય બને હા હા નાજી કાલી જાય ના ભાઈ હા પપ્પા અહીં ક્યાં કે ઓલી ડેરી હે નાનજી કાલિદાસી બનાવે રાતો રાત તો નાનજી કાલિદાસી જા બનાવી હતી ભાઈ અંતરિયાર થાય એકદમ મસ્ત લોકેશન હે ટીમ માંથી લાઈન નાખવા દે ના ત્યાંથી ઉતરવાનું તો હાલો જઈએ અમે ઓલી ઝૂમ કરીને કા જો ઓલી નારિયેળીઓ ને મેરા જા તો આથી અમારી વાડી દેખાય ખોડિયારીનું મંદિર દેખાય બીજા નંબરની હા જોઈ તો આ અમારી વાડી છે નારિયેળી દેખાય ઈ હે ને હા ને આ ખોડિયારાયનું મંદિર કોઈ બહુ જ ધ્યાન રાખવું તે અમે જઈએ હાથી પાછા ઉતરવું ઉતરાતું ન આજે નહીં ગાડી લેવા જાય અમારા રી એક બહુ થોડુંક એક થઈ ગયું ઘટના અમે ગાડીમાં પડી આ ભાઈને ઊભા રાખ્યા રાયજી એના ભેગા બેન ચાવી લે ને એવું ગાડી લેવા જાય કે મુનેરાજ ગાડી તો પૂગા ગયા હતા અમે પહેલાં આ જોવા ગયા હતા પછી ફૂઈથી ઉતરાતું નહોતું તો એ હેડ આ હાલે ત્યાંથી ઉતરા નીચે જાઉં એ મામા ને ફૂઈ ભાઈ એ ત્યાંથી ઉતરા પણ ચાવી હે મામા પાસે હતી તો અમારે પછી ચાવી લીધી મામા પાસેથી ને રાત જાય ગાડી લેવા જોઈ પૂગેગા જો કેવું લાગે આ મસ્ત तो राज है गाड़ी लेने आवेगा हे वो मैं आखिरी चाहे हूँ मामा ने फुई आवेगा फुई यो की है तमनी આ કરો ઉતરવાનું ઉતર होसो ने હા जो मामा ये फुई ની ગોતે દીધું છે એટલે મામા ઉતરવાનું ક્રિકેટ રમવા આવતો હતી તારું હા ચા રમતા ઈ કે અમે હે આ ક્રિકેટ ગ્રાઉન્ડ ની આઈ એમ પસાર મે વાહ. હે જા રહ્યો ભલે હા. જો આવું લોકેશન હે ને અમને બહુ જ મજા આવી એક સ્ટન્ટ કર્યો તો બધાય મારી ફૂઈ માન બસી હા ફુઈ ને એ રસ્તો તો જો પારો એવા ઉતા કો આર્યા એને જો આ પાયરા આવી આનો ઉતરી જવાત કહેવાનું હા લગન હે જો થા તો સડા અહીંયાથી જ જો આ પાયર ને ઉપર નો આથી સીધી ગાડી વઈ જાય તો આથી ચડવાનું હતું પણ અમે જરાક કાઢીએ ગાતા કાઢીએ નો જવાય હા જો આ જો અમે ગાતા
પછી ઉતરે નહીં અસલ હતું હે. એટલે પાડ આવતી જાય અહીંયા આવી અહીંથી કાઢી ઊંચે પાડ્યો કેવા હે પંખી જતા કા અમેરિકામાં આવા ફળ હોય ત્યાં બાજુ આવી. જો વાહ હે ને હા તમારે ના તો પછી પણ આ રસ્તો હે કે ગામ જતા મસ્ત છે. હા આથી તો હાલે ને બધા આપણે કે લીરબાઈ આવે હથિયાણીથી સમજીએ હે ઈ માંડવી ભરી જો ભીહું સરાય જો આ ગોવારીઓ સરાય ભીહું દેખાય આ સુધી તો હા ત્યાં બે ત્રણ ગાડીઓ જો ફૂલ ભરાઈ ની જાય વાહ માંડવીની હોય. હા દેખાય જોઈ લો. સિટી છે ને હાવ હા વાહ આ ઇન્ડિયન પડે ઈ જો 10-15 લાખ ની અનામત આગળ જાય વાહ 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 એક ભી ની કિંમત લાખ હોય તો 10-15 થઈ જાય હા ખાડ ની જો તો બસ હવે થોડીક વારમાં પહોંચી જાવ આપણી વાડી જ્યાં દેખાય અમે પૂગે એવા તો આ હે અમારી વાડી ઈ જ રાતની ખારા ઊંઘમાં કામ મીઠું ભેગું કરું તો અમે અહીંયા પૂગે એવા જોયું તમે કોઈ દી? બોલ બોલ ને વસ્તી નો હાલ ને યાદ આવે એ જ ને હાવ જીનકો કે હાવ ઝીણો ઝીણો હતો મને લાગે ખારામાં નીકળીએ રસ્તો આ ખારો જ આવે તો વાહ જોઈ લે સંજય લોકેશન તો જો જાણી કેલિફોર્નિયામાં ફેરીએ ઈ જ જોતા આપણે આ ખાવા પછી આવી ગયો નીરજ જોઈ લે એ પાણી ને ભર્યા હતી હા મસ્ત આવે. તો અમે આજે એકદમ નવા રસ્તેથી જઈએ હા જે અમને તો બહુ ગમ્યો ઓલી 3-500 કે આપણી વાડી વાડી એ જોઈ લો વાહ વાત મંદિર જા કોઈ કે વાવી ગોરી કા પાણા નવા નવા પડ્યા છે હા હે ને કાળું પાણી મીઠું નીકળે ને મને મકાન આ બનાવી પાસે ખજૂરી આવી તો તું જો આ બધે બગીચા તા જો તું કામ કેવાય આની હા ખજૂર તાળિયા જોઈ લે ખાઈ કી હે હવે એની દુબઈમાં આવી વાહ વાહ આ તો બહુ મસ્તીનું હે ને બધું જો આ નદી દેખાય ને ઈ હું તમને કહેતો ઈ રજા આ તો મસ્તી નહીં આ કરતા રસ્તો ને જો વાહ આ વાડી હે ઈ અમારી હે આખો રહી જાય બે હા જો આ પીવડાવી દીધું ઈ પણ જો હજે આ ખેતર એ અમારું છે પછી આ ખેડેલ છે હજી. પછી આ હે એક દેખાય આગળ એક આ હે લક્ષે છે? આને તો ભાઈ લાગતું ને હા હજી વાવવાનું બાકી છે હા આ જવાર કેલી